નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરીશું અમદાવાદમાં જે એરોપ્લેન જે હાદસો થયો હતો, જે અકસ્માત સર્જાયો હતો તેને લઈને. અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ ફ્લાઇટમાં મુસાફરી કરતા લોકોમાં ભયનો માહોલ છે અને ત્યારે એર ઇન્ડિયાના વિમાનોમાં એક બાદ એક ખામી સર્જાવાની ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે. એવામાં મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ AI 2493 ને રદ કરવી પડી હતી અને આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના એક એન્જિનમાં ટેકનિકલ ખરાબી આવી હતી અને જેના કારણે મંગળવારે એને કોલકાતાના એરપોર્ટ પર વિમાનના સ્ટોપ ઓવર દરમિયાન મુસાફરોને ઉતારવા પડ્યા હતા. ફ્લાઇટ AI 180 સમયસર 00:45 વાગે એરપોર્ટ પર પહોંચી અને પરંતુ ડાબા એન્જિનમાં ટેકનિકલી ખરાબીના કારણે ઉડાનમાં મોડું થયું હતું અને લગભગ આપણે વાત કરીએ તો 5:50 વાગે વિમાનના તમામ મુસાફરોને ઉતરવા માટે કહેવામાં આવ્યું છે અને ત્યારે વિમાનના કેપ્ટને મુસાફરોને જણાવ્યું કે ફ્લાઇટની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આપણે વાત કરીએ તો અમદાવાદમાં 12મી જૂને લંડન જતું એક એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું અને જેમાં 270થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ દરમિયાન મંગળવારે એટલે કે 17મી જૂને અમદાવાદથી લંડન જતી એક એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલી ખામી સર્જાતા તેને રદ કરવી છે અને ત્યારે જણાવી દઈએ કે આ ફ્લાઇટ બપોરે 1:10 અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ થવાની હતી, પરંતુ આ ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરો જે છે તે એરપોર્ટ પર અટવાયા હતા. જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 મંગળવારે બપોરે 1:10 અમદાવાદથી લંડન માટે ટેક ઓફ થવાની હતી, પરંતુ ટેક ઓફના માત્ર થોડા જ કલાકો પહેલા આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતા તેને રદ કરવી પડી અને આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આપણે વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં આપણે મહત્વની વાત એ છે કે 3 બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી હતી. ત્યારે સૌપ્રથમ એર ઇન્ડિયા AI 315 જે હોંગકોંગથી દિલ્હી છે તેને શંકાસ્પદ ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ વચ્ચે જ પાછી ફરી હતી અને આ પછી સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી ફ્લાઇટ કોલકાતામાં રોકવી પડી હતી અને અમદાવાદ લંડન ફ્લાઇટ રદ કરવી પડી હતી. ત્યારે જણાવી દઈએ કે રવિવારે પણ લંડનના હિથ્રો એરપોર્ટથી ચેન્નાઈ જતી જે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA35 ટેક ઓફ કર્યાના થોડીક જ મિનિટોમાં જ ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી હતી. ત્યારે બોઈંગ 787 ડ્રીમલાઇનર બપોરે 1:16 જે બ્રિટિશ સમયના હિસાબે આપણે વાત કરીએ તો જેમાં લગભગ 15,000 ફૂટની ઊંચાઈએ પાયલટ્સની ફ્લોપ સિસ્ટમના ખામીના સંકેતો મળ્યા હતા અને સલામતી પ્રોટોકોલ મુજબ વિમાનોને ડ્રોનની પર હેલિપોડ ઘણા રાઉન્ડ કર્યા હતા અને આ સમય દરમિયાન વિમાન લગભગ 30 મિનિટ સુધી 12,000 ફૂટની ઊંચાઈ પર રહ્યું હતું. ત્યારે આપણે વાત કરીએ તો આજે સમય દરમિયાન વિમાન જે છે તે લગભગ 30 મિનિટ સુધી 12,000 ફૂટની ઊંચાઈ પર રહ્યું અને સુરક્ષિત ઉતરાણ માટે વધારાનું બળતણ હવામાં જ છોડવામાં આવ્યું હતું અને જેથી વજન ઘટાડી શકાય. કુલ લગભગ 1 કલાક અને 45 મિનિટ પછી વિમાન હિથ્રોના રનવે પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. આ બધા મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા 36 કલાકમાં આપણે વાત કરવામાં આવે તો 5 વિમાનોને ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને આમાંથી 3 વિમાનો ટેક ઓફ પછી તરત જ રનવે પર પાછા ફર્યા છે, જ્યારે એક વિમાનને કટોકટી ઉતરાણ કરવું પડ્યું અને તે જ સમયે અમદાવાદ જતી એક ફ્લાઇટ જે છે તે રદ કરવામાં આવી છે. તો હાલ આ જ્યારે એક પછી એક આ બધી જે દુર્ઘટનાઓ એક જે અમદાવાદમાં દુર્ઘટના સર્જાઈ હતી અને એના પછી આપણે વાત કરીએ તો જે હિસાબે આ બોઈંગ છે અને ફ્લાઇટ છે તે તમામ વસ્તુને જોતા અત્યારે લોકોમાં ભયનો માહોલ છે. એર ઇન્ડિયાના જે વિમાન છે એમાં એક પછી એક ખામી સર્જાવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે
એવામાં મુંબઈથી અમદાવાદ આવી રહેલી જે ફ્લાઇટ છે AI 2493 તે રદ કરવી પડી હતી અને આ ઉપરાંત સેન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના પણ એક એન્જિનમાં ટેકનિકલી ખરાબી આવી હતી. હાલ જે હિસાબે આપણે જોતા છીએ આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે અમદાવાદમાં, જેમાં 270થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એક ઘણો મોટો અત્યાર સુધીનો હાદસો માનવામાં આવી રહ્યો છે. જ્યારે એનું મુખ્ય કારણ શું છે, આ કઈ રીતે થઈ, આ દુર્ઘટનાનું મુખ્ય કારણ શું છે, અને આમાં એક મહત્વની વાત એ છે કે જે આખરે સમયમાં ફ્લાઇટમાંથી જે એક રેટ કરીને એનું એક ઇન્જન હોય છે, જ્યારે તમામ ઇન્જનો બંધ થઈ જાય છે ત્યારે રેટ એ ઓટોમેટિકલી એક્ટિવ થાય છે. એ રેટનું મુખ્ય કામ એ હોય છે કે એ પવનના ગતિથી ઇન્જનને સપ્લાય આપવાનું કામ કરે છે, પાવર સપ્લાય કરે છે, જેના થકી ઇન્જનનું જે ફ્લાઇટનું જે ઇન્જન હોય છે તે ફરીથી એકવાર સ્ટાર્ટ થઈ શકે. પરંતુ આ જે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે તેમાં એ રેટે એનું પોતાનું કામ તો કર્યું, પરંતુ આપણે વાત કરીએ તો જે ફ્લાઇટની જે મેઇન ઇન્જનો હતી તે ઇન્જનો કયા કારણોસર બંધ થઈ, આ ફ્લાઇટ દુર્ઘટના કઈ રીતે થયો અને આનું મુખ્ય કારણ શું છે તે તો તપાસ પછી જ જાણવા મળશે. અત્યારે હાલ આપણે વાત કરીએ દુર્ઘટનાની, તો દુર્ઘટનામાંથી ફ્લાઇટમાં જે એક બ્લેક બોક્સ હોય છે તે બ્લેક બોક્સ રિકવર કરી લેવાયા છે. એમાં આપણે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે એમાંથી એક વોઇસ રેકોર્ડર પણ મળી આવ્યો હતો. એ તમામ વસ્તુ અત્યારે અલગ અલગ દેશોમાંથી જે જાંચ એજન્સીઓ આવી છે, જે તપાસના અધિકારીઓ આવ્યા છે, તે લોકો તપાસ કરશે અને એ તપાસ પછી જે જાણવા મળશે કે એનું મુખ્ય કારણ શું છે, એ દુર્ઘટના કઈ રીતે સર્જાઈ છે. તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારે બે મહેમાન, એક હર્ષભાઈ રાઠોડ જે અમારા ન્યૂઝ રૂમથી છે. હર્ષભાઈ, આપનું સ્વાગત છે. અમારા એક બીજા ખાસ મહેમાન અમારી સાથે ઉપસ્થિત છે હરેનભાઈ ગાંધી, જે રિટાયર્ડ ઓફિસર છે એરફોર્સમાંથી. હરેનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે આજની અમારી સાથે આ ચર્ચામાં. હરેનભાઈ, આ સમગ્ર આપણે જે તમામ લોકોએ જોયું કે જે પ્રકારે આજે એક ગંભીર ઘટના ઘટી છે, જેમાં 270થી વધુ લોકોના જીવ ગયા છે, જેમાં ફ્લાઇટમાંથી આપણે વાત કરીએ તો 242માંથી ફક્ત એક માણસનો બચાવ થયો છે, એના સિવાય તમામ લોકોના મોત થયા છે. ત્યારે આ ફ્લાઇટ જે છે તે ફ્લાઇટની દુર્ઘટના કઈ રીતે થઈ અને આનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? આપ એરફોર્સમાં રહી ચૂક્યા છો, આપણે શું લાગી રહ્યું છે? સૌપ્રથમ તો જેટલા પણ લોકોએ 275થી પણ વધારે લોકોએ જે જાન ગુમાવ્યો છે આ ઘટનામાં, તેમની પરિવારજનો પ્રત્યે અત્યંત સંવેદના વ્યક્ત કરું છું. એક્સિડન્ટ એ એક્સિડન્ટ જ છે, પણ આ જે એવિએશન એક્સિડન્ટ થયો છે એ ફક્ત ખાલી એવિએશન ઇન્ડસ્ટ્રીનો એક્સિડન્ટ નથી, પણ આ સમગ્ર દેશ માટે અને દુનિયા માટે આ એક દુર્ઘટના છે. અને આ દુર્ઘટનાને એનાલિસિસ થવું ખૂબ જરૂરી છે, કારણ કે એક સાથે વિધિન ફ્યુ સેકન્ડ્સ આટલા લોકોએ જાન ગુમાવ્યો. આમાં જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને વોઇસ રેકોર્ડર આ બંને આપણને મળી ગયા છે, અને આની એનાલિસિસ પછી જે બહાર આવશે એ તથ્યો સાચા જ હશે. અત્યારે આપણે જે કંઈ પણ વાતચીત કરીશું અને જો અને તો વચ્ચેની હશે, પણ એ વસ્તુ ચોક્કસ છે કે વિમાને 600 ફૂટથી પણ વધારે પ્રોપર ટેક ઓફ કર્યા પછી 600 પ્રિસાઇઝલી 625 ફૂટની ઊંચાઈ મેળવ્યા પછી એણે થ્રસ્ટ ગુમાવ્યો અને પછી એણે પોતાની જે હાઈટ છે ગુમાવવાની ચાલુ કરી અને બહુ ડ્રાસ્ટિકલી હાઈટ ગુમાવી અને વિથિન ફ્યુ સેકન્ડ્સ એ મેડિકલ હોસ્પિટલ પર જઈને પડે છે, અથડાય છે, એક બિલ્ડિંગને અથડાય છે અને પછી મેડિકલ હોસ્પિટલ પર ક્રેશ થઈ જાય છે. આ વસ્તુ દેખાવે છે કે એન્જિન જે છે, બંને એન્જિન એક સાથે બંધ થયેલા છે. એટલે કે ક્યાંક આમાં બે વસ્તુ હોઈ શકે, આઈધર પાવર સપ્લાય બંધ થયો છે યા તો પછી ફ્યુલ સપ્લાય બંધ થયો છે. આ બેમાંથી કોઈ એક મોટું કારણ હોઈ શકે, કારણ કે આ જે ડ્રીમ લાઇનર છે એનો દેખવા જઈએ તો ટેકનિકલ સ્લેગ બોઈંગમાં બધા બહુ જ આવ્યા છે, પણ આટલા બધા ટેકનિકલ સ્લેગ આવ્યા છતાં જે ક્રેશની ઘટના છે પહેલી જ છે, બરાબર છે. પણ એના લીધે જેટલા પણ ટેકનિકલ સ્લેગ આવ્યા છે એને તમે ક્યાંક ને ક્યાંક તમે એને ઓવરસી ના કરી શકો, એની પર આંખ આડા કાન કરાય એવું નથી. એવિએશન એવું છે કે એકવાર ટેક ઓફ થાય પછી કોઈ પણ જાતની નાની ઘટના પણ એને ઇઝીલી લેવાતી ના હોય, દરેક ઓબ્ઝર્વેશનને પ્રોપર કરવું પડે.
જ્યારે પ્લેન લંડનથી દિલ્હી થઈ અને પાછું અમદાવાદ આવ્યું અને અમુક જ કલાકની અંદર, પ્રિસાઇઝલી કદાચ 2 કલાકની અંદર એણે પાછું લંડન જવા માટે ટેક ઓફ કર્યું છે. તો ખાસ તો આપણે એ જાણવાનું છે કે પ્લેન જ્યારે પાછું લેન્ડ થાય છે આપણી લાંબી મુસાફરી પછી, એના પછી જે પોસ્ટ ફ્લાઇટ ચેક હોય છે, એની જે બોડી છે, પ્લેનની બોડી છે, એની ટેકનિકલ છે, એનું રિફ્યુલિંગ સિસ્ટમ છે, આ બધા જ એ શું પ્રોપર ચેક થયા હતા કે પછી ફ્લાઇટ મોડી પડી હતી અને વહેલું પાછું એને જવાનું હતું એટલે ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ થયો છે. નંબર 2, એક પાયલોટને મેં એવું કહેતા સાંભળ્યા હતા આ ઘટના વિશે કે જ્યારે ફ્યુલ રિફ્યુલિંગ થાય છે અને આમાં લાંબી ફ્લાઇટ હતી, 1.25 લાખ લીટર જેટલું એ ફ્યુલ એમાં ભરવામાં આવ્યું હતું. એટલે ખરેખર બહુ ટોટલ કમ્પ્લીટ એની ફ્યુલ કેપેસિટી સાથે ભરવામાં આવેલું. તો ફ્યુલ ભર્યા પછી ક્યાંક એક નાની અવગણના, જેવી રીતે ફ્યુલની સ્વિચ બંધ કરવી, સપોઝ ફ્યુલની સ્વિચ બંધ કરે અને પછી જ્યારે તમે એને રિફ્યુલિંગ કરો છો અને એના પછી ફ્યુલની સ્વિચ જો ચાલુ કરવાની રહી જાય તો પણ આટલી મોટી ઘટના થાય. કોઈને એવો વિચાર આવે કે ફ્યુલની સ્વિચ બંધ હોય તો પ્લેન ટેક ઓફ જ કેવી રીતે કરે? તો હું તમને કહી દઉં કે ફ્યુલની સ્વિચ બંધ હોય જ્યારે ફ્યુલ જવાનું હોય, પણ ત્યાં સુધી એન્જિન સુધી પહોંચેલી પાઇપલાઇનમાં જેટલું પણ ફ્યુલ હોય એનાથી એક નાનું ટેક ઓફ તો થઈ જ જતું હોય છે. પણ એના પછી જ્યારે એન્જિનને સહેજ પણ ફ્યુલ ના મળે ત્યારે પણ એન્જિન બંધ થઈ જાય. બધા જ્યારે બર્ડ હીટની વાત કરતા હતા, પણ એ ખરેખર અયોગ્ય છે, કારણ કે બર્ડ હીટ એક સાથે બંને એન્જિનમાં એક જ સમયે થાય આ ઘટના અવલે જ બનતી હોય છે. અને એક એન્જિનમાં જો બર્ડ હીટ થયું હોય તો સેકન્ડ એન્જિન ચાલુ હોય અને આપણે દેખ્યું છે કે પ્લેન જ્યારે ત્યાં હોસ્ટેલ ઉપર જાય છે, ક્રેશ લેન્ડ થાય છે, ત્યાં સુધી પ્લેનમાં જો એક એન્જિન બંધ થઈ ગયું હોય તો પ્લેનનું જે નોઝ છે રાઈટ યા લેફ્ટમાં ટર્ન કરે. એને એવિએશનની ભાષામાં યો કહેવાય છે. એટલે આઈધર એને યો રાઈટ યા તો યો લેફ્ટ કરેલું હોવું જોઈએ. પણ આપણે વિડીયોમાં દેખ્યું છે કે વિડીયોમાં એનું સેટ પણ નોઝની જે ડાયરેક્શન છે એ પણ ચેન્જ નથી થયું. એટલે ડેફિનેટલી આમાં જે પ્રોબ્લેમ હતો, બંને એન્જિન બંધ થયા છે. હવે એ બંને એન્જિન બંધ થયા છે એ આપણને જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે એમાંથી ખબર પડશે કે વેધર ઇટ વોઝ ડ્યુ ટુ ફ્યુલ, ઇટ વોઝ ડ્યુ ટુ મિકેનિકલ ડિસઓર્ડર, કે પછી કદાચ કંઈક ઓટોમેશનમાં ખામી હતી. બરાબર છે? અને આમાં ઇલેક્ટ્રિકલમાં ખામી હોય એટલે કે જ્યારે પાવર સપ્લાય બંધ થયો હોય કે ફ્યુલ સપ્લાય બંધ થયો, આ બે એના મોટા કારણ છે. આઈકાઓ હમણાં ક્યાંક એવું વાંચ્યું હતું કે બધી બહુ એજન્સી ઇન્ડિયામાં આવી ગઈ છે. કોઈકે એવો સવાલ કર્યો કે અમેરિકાની એજન્સી છે, યુકેની એજન્સી છે, એને ઇન્ડિયામાં આવીને આ બધી જ્યારે ઇન્ડિયન સોઇલમાં ઇન્ડિયન એરક્રાફ્ટને જ્યારે આવું ક્રેશ થયું છે તો એ અમારી જવાબદારી છે. તો આ લોકો કેમ આવ્યા છે? બરાબર. તો હું તમને કહી દઉં કે આઈકાઓ નામની સંસ્થા છે જેનું 1947 ની અંદર સ્થાપવામાં આવેલી, અને ટોટલ જે એવિએશનના જે પ્રોટોકોલ છે ઓલ ઓવર વર્લ્ડમાં, એમાં અત્યારે નિયર અબાઉટ 200ની આસપાસ કન્ટ્રી એના મેમ્બર છે. તો એ આઈકાઓ સંસ્થાની પણ બહુ મોટી જવાબદારી હોય છે કે આ જે પણ એક્સિડન્ટ થયા છે એના કારણો શું છે. કોઈ પ્રોટોકોલમાં ખામી હતી, કોઈ પ્રોપર એનું મેન્ટેનન્સ નહોતું થયું. આ બધા માટે એટલે આઈકાઓ તરફથી યુએસની FAA અને જે યુકેની છે CAA, એ બંને સંસ્થા પણ અહીંયા આવી છે. આની સાથે DGCA જે આપણી પ્રાઇમ બોડી છે એ પણ કરી રહી છે. એટલે બધી બહુ જગ્યાએ કદાચ ક્યાંક બોઈંગ એટલે બહુ મોટો અબજો રૂપિયાનો બિઝનેસ છે, અબજો ડોલરનો બિઝનેસ છે. એટલે ક્યાંક આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ બધું જે છે ઓડિયો ગોડિયો બધું જે કહેવાય એ પાયલોટના માથે નાખી અને બોઈંગ કંપની શાંતિથી ત્યાંથી નીકળી જાય કે ઇન્ડિયન એરલાઇન્સ પોતાનો હાથ ધોઈ કાઢે, એવું ના થાય. એ બધું જ આપણે દેખવાનું. અને એના માટે હું એક જ વાત કરીશ કે આજે પણ સપોઝ આજના દિવસે પણ દેખો તો હજારો લોકોએ એર ઇન્ડિયાની અંદર ટ્રાવેલ કર્યું છે અને કરી રહ્યા છે અને કરવાના છે. તો જ્યારે લોકો પોતાની જિંદગીને પૂરા વિશ્વાસ સાથે એક એરલાઇનને સોંપતી હોય તો એરલાઇનનું પોતાનું પણ એ એક જવાબદારી બને છે કે જે પણ બિલકુલ ફ્લાઇટ ટેક ઓફ કરતા કે લેન્ડ કર્યા પછી જે પણ પ્રોસિજર ફોલો થવાની છે એમાં ના થાય. અને બીજું એક નાની વાત એ હતી કે જે કાર્ગો હોય છે, કાર્ગોનું ઇમ્બેલેન્સ તો નહીં થયું હોય, પણ મને લાગે છે કે કાર્ગોનું ઇમ્બેલેન્સ થવાની પણ શક્યતા ખૂબ જ ઓછી છે. એટલે હવે આપણે FDR અને CDR આ બંનેનો જે ડાટા આવે છે એની પર આપણે ખરેખર ખબર પડશે કે એનું સાચું કારણ શું હતું. જી
હર્ષભાઈ, હું આપણે પૂછવા માંગીશ, જે હિસાબે અમારા જે મહેમાન છે તેમને જે જણાવ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક કંઈક બેદરકારી બી હોઈ શકે છે, કે જે હિસાબે જે ચેકિંગ થવું જોઈએ તે ચેકિંગ નહીં થયું, કે પછી નોબનું પ્રોબ્લેમ હોઈ શકે છે, કે જે ફ્યુલ ત્યાં સુધી નહીં પહોંચી શક્યું. આ તમામ પહેલું જે હતા તે તો તપાસ બાદ જ ખબર પડશે. પણ આપણે શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ બેદરકારીના કારણે બી આ દુર્ઘટના થઈ છે? જી કિશન, એક વાત આપને જણાવું કે જ્યારે આ આખી જે ઘટના બની છે તે ઘટના તો ખૂબ જ દુઃખદ છે. આમાં એક બે નહીં પરંતુ 242 લોકોના મૃત્યુ આની અંદર નિપજ્યા છે. અને એ મૃત્યુની અંદર આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. અને તે સાથે ઘણા બીજા વરિષ્ઠ લોકો પણ હતા તેની અંદર, તેમના પણ નિધન થયા છે. છોકરાઓ હતા, નાના બાળકો હતા, મહિલાઓ હતી, પુરુષો હતા. તો તમામ લોકોના જે નિધન થયા છે તે બધાને તો સૌથી પહેલા હું શ્રદ્ધાંજલિ આપું છું અને એક સંવેદન વ્યક્ત કરું છું. પરંતુ જો તમે જે સવાલ પૂછ્યો છે કે આમાં કોઈ તકનીકી ખરાબી કે કોઈ એના કારણે આ ઘટના થઈ છે, તો જો સૌથી પહેલા તો આ જે એર ઇન્ડિયાનું જે પ્લેન હતું તે પ્લેન ખૂબ જ જૂનું હતું, 11 વર્ષ જૂનું પ્લેન હતું. તો આ 11 વર્ષના પ્લેનની અત્યારે તમે કન્ડિશન જોઈ શકો કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વાહન હોય કે કોઈ પણ વ્હીકલ હોય એ 11 વર્ષ જૂનું થાય તો તે સર્વિસ પણ માંગે. પરંતુ ક્યાંક ને ક્યાંક આની સર્વિસ નથી થઈ અને જે ફ્યુલ છે તે સમયસર નથી પહોંચ્યું. ક્યાંક ને ક્યાંક બ્લોક જેવી સ્થિતિ સર્જાઈ હતી, ટેકનિકલ ખામી છે. અને આપણે જણાવી દઈએ કે તેની અંદર જે બ્લેક બોક્સ હતું તે બ્લેક બોક્સ તો ડીવીઆર પ્રમાણે પણ સામે આવશે. ડીવીઆર ની અંદર શું રેકોર્ડ થયું છે, અંદરના પાયલોટ જે હતા, પાયલોટે શું વાત કરી છે, શું કીધું છે અને શું ખામીના કારણે આ ઘટના સર્જાઈ છે, તે બધું હવે એક આનો વિષય છે, તપાસનો વિષય છે. અને અત્યારે હાલ કેન્દ્રીય મંત્રી જે આપણા ગૃહમંત્રી અમિત શાહ છે તેમને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક લોકોએ તેમના ઉપર એસઆઈટી કમિટી બેસાડીને એક તપાસનો વિષય અત્યારે ધમધમાટ શરૂ કરી દીધો છે. તો રાજકીય વિષય બી છે, તો રાજ્યમાં પણ આની તપાસ થઈ રહી છે અને કેન્દ્ર લેવલથી પણ આની તપાસ થઈ રહી છે. પરંતુ આપણે જણાવી દઈએ કે એર ઇન્ડિયા જે છે એ એર ઇન્ડિયા દરેક પેસેન્જરની, મુસાફરોની કાળજી રાખતું હોય છે અને દરેક મુસાફરોના સલામતીની પણ વાત કરતું હોય છે. તો આપણે જેવી રીતે કે સવાલ કરીએ છીએ કે એર ઇન્ડિયા ઉપર આપણે થોપી દઈએ કે આ વસ્તુ એર ઇન્ડિયાની નાકામી છે, તેમને કોઈ પેસેન્જરોની પડી નથી. પરંતુ હાલ તમને જણાવી દઉં કે આજે અને 2 દિવસ પહેલા પણ ઘણા લોકોએ એર ઇન્ડિયાની મુસાફરી કરી છે, એવું નથી. પરંતુ જે ઘટના સર્જાઈ છે તો તેની પાછળ જે તપાસ થવી જોઈએ, જેમ કે કોઈ પણ પ્લેન ઉડવાનું હોય તો પ્લેન ઉડવાના અડધો કલાક પહેલા કે કલાક પહેલા તેની સંપૂર્ણ તપાસ થતી હોય છે. અને સંપૂર્ણ તપાસમાં શું થતું હોય છે કે જે પ્લેન જવાનું છે તે પ્લેન ક્યાંથી આવ્યું છે, કેટલા સમય માટે રોકાયું છે, તેને કેટલી રાહત આપવામાં આવી છે. જેવી રીતે કે જણાવ્યું કે દિલ્હીથી અમદાવાદ આવ્યું અને અમદાવાદથી પાછું લંડન ગયું. તો પ્લેન છે તો પ્લેનને તમારે એ રીતે રાહત આપવી જોઈએ કે 2-3 કલાક યા 4 કલાક 5 કલાક સુધીની રાહત આપવી જોઈએ, તો એના એન્જિનને પણ રાહત મળે, તો એન્જિન સમયસર કામ કરી શકે અને તે એન્જિન કામ કરશે તો મુસાફરોની પણ સુરક્ષા રહે. જી હમણાં હાલમાં અમારી સાથે જતીનભાઈ બી જોડાઈ ગયા છે. જતીનભાઈ, સ્વાગત છે આપનું. હમણાં હાલમાં અમદાવાદની આપણે વાત કરીએ તો આજે પણ અમદાવાદમાં એક ફ્લાઇટ જે લંડન જવાની હતી તેને પણ કેન્સલ કરવામાં આવ્યું છે. શું છે સમગ્ર માહિતી? જો કિશન, ચોક્કસથી જે રીતે આપને જણાવી દઉં કે જે રીતે આજે પણ એક અમદાવાદથી લંડન જે પ્લેન છે તે ઉડાન ભરવાનું હતું, તે ઉડાનના થોડા સમય પહેલા જ તેમાં જે છે તે ટેકનિકલ ખામી જે છે તે સામે આવી અને તેના કારણે જે ઉડાન છે તેને રદ કરવામાં આવી, કેન્સલ, આ ફ્લાઇટને જે છે તે કેન્સલ કરવામાં આવી. કિશન, મહત્વની વાત એ છે કે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી અત્યાર સુધીમાં 4 થી 5 એર ઇન્ડિયાની જે ફ્લાઇટો જે છે તે કેન્સલ થઈ છે, તે રદ કરવામાં આવી છે. એટલે કે હવે જ્યારે આ બનાવ બન્યો છે, જ્યારે 241 જેટલા યાત્રીઓ મૃત્યુ પામ્યા છે અને બીજા મેડિકલ પરિષદની અંદર જે રેસિડેન્ટ ઇન્ટર્મ જે ડોક્ટરો હતા તે આની અંદર મૃત્યુ પામ્યા છે. 275 થી 76 જેટલો આંકડો જે છે તે મોતનો જે છે તે સામે આવે છે. હવે આટલી ખૂબ જ ગંભીર દુર્ઘટના જ્યારે ઘટિત થઈ છે, ત્યારબાદ કહી શકાય કે આ ટેકનિકલ ખામીઓ જે છે તે ચેક કરવાનું જે સામે જે છે તે આવી રહ્યું છે અને ટેકનિકલ ખામીઓના કારણે વારંવાર એર ઇન્ડિયાની તમામ જેટલી પણ જે ફ્લાઇટો છે તે રદ થઈ રહી છે.
એના કારણે જ ક્યાંક ને ક્યાંક બીજો પણ એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે. એક તરફ જો જોવા જઈએ કિશન, તો એક તરફ પહેલેથી જ જ્યારે એર ઇન્ડિયા જે 787 જે ડ્રીમ લાઇનર હતું, આ પ્લેન એઆઈ 171 હતું, હવે એને બદલીને એઆઈ 159 કરી દેવામાં આવ્યું છે. પરંતુ વિમાન હજુ પણ એનું એ જ છે. જે બોઈંગ વિમાન હતું તે જ આ વિમાન છે, ફક્ત તેનું નામ જે છે તે ચેન્જ કરી દેવામાં આવ્યું છે. હજુ પણ આ વિમાનમાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામીઓ જે છે તે સામે ઉઠીને બહાર આવી જાય છે. હજુ પણ કેટલા યાત્રીઓની કમ્પ્લેન છે, કેટલા યાત્રીઓની ફરિયાદ છે કે તેમાં હજુ પણ હીટિંગના પ્રોબ્લેમ જે છે તે ફ્લાઇટની અંદર જે છે તે જોવા મળી રહ્યા છે. અને કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે પણ આ પ્લેન જે છે તે વારંવાર જે છે તે કેન્સલ કરવામાં આવેલું છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આટલી મોટી ગંભીર દુર્ઘટના થઈ, શું ત્યારબાદ જ એર ઇન્ડિયા જે છે તે ટેકનિકલ ખામીઓ તેને શોધવાનું શરૂ કર્યું? શું 242 જેટલા જે મુસાફરો જે સવાર કરી રહ્યા હતા, ત્યારે જો એ વખતે જ જો આ ટેકનિકલ ખામીઓ જે છે તે ચેક કરવામાં આવી હોત, તો ચોક્કસથી આ જે આટલી મોટી ગંભીર જે દુર્ઘટના થઈ, 275 જેટલા લોકોએ જે જીવ ગુમાવવાનો વારો આવ્યો તે ન બન્યું હોત, આટલી મોટી દુર્ઘટના જે છે તે ન બની હોત. પરંતુ કઈ નહીં, હવે ચોક્કસથી હવે એર ઇન્ડિયા જે છે તે તમામ ફ્લાઇટોની અંદર તેમને રિવ્યુ સમીક્ષા કરવાનું જે છે તે શરૂઆત કરી છે. અને હવે અત્યારે જેટલી પણ એર ઇન્ડિયાની ફ્લાઇટો છે તેમાં ટેકનિકલ ખામીઓના કારણે જો ક્યાંય પણ દેખાય તો તરત તેને એ ફ્લાઇટને કેન્સલ કરી દેવામાં આવે છે. પરંતુ હવે મુશ્કેલી ક્યાં ઉભી થાય છે યાત્રીઓ માટે? જે મુસાફરો કે જે લોકોએ એર ઇન્ડિયા ની ટિકિટ લઈ અને એર ઇન્ડિયામાં પ્રવાસ કરવા માટે જે નીકળ્યા હોય છે, તેમનું જે પ્રવાસનું જે શેડ્યુલ હોય છે તે ક્યાંક ને ક્યાંક હવે ખોરવાઈ રહ્યું છે. તે લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો જે છે તે આ ફ્લાઇટો કેન્સલ થવાના કારણે કરી રહ્યા છે. કિશન, જ્યારે કેટલાય લોકોને એવું પણ હોય કે કદાચ અહીંયાથી લંડન જવાનું હોય, લંડનની આટલા વાગ્યાની ફ્લાઇટ હોય અને ત્યાંથી પછી એમને ક્યાંક કદાચ બીજે જવાનું હોય, આવા ઘણા બધા મુસાફરો જે છે કે લંડન થી બીજી કોઈ જગ્યાએ જવાના હોય, આવા મુસાફરોનું જે શેડ્યુલ જે છે તે ક્યાંક ને ક્યાંક જે છે તે આ જે ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે તેના કારણે ખોરવાઈ રહી છે. તે લોકોના પૈસા અને સમય બંને વસ્તુ બરબાદ થઈ રહ્યા છે. અને સાથે સાથે તે લોકોની ફરિયાદ એવી પણ છે કે જે ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે તેની સામે તે લોકોને એ જવાબ પણ નથી મળી રહ્યો કે આ ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે, એની જગ્યાએ તમને બીજી કઈ ફ્લાઇટ, કેટલા વાગ્યાની ફ્લાઇટ મળશે, અને ત્યાં સુધીનો સમયગાળો જે વચ્ચેનો હોય ત્યાં તેમને કઈ જગ્યા ઉપર તેમને વેઇટિંગ કરવું તે પણ તેમને જે છે તે જવાબ નથી મળી રહ્યો. એટલે કે આ એક મુશ્કેલી જે લોકો યાત્રીઓને પડી રહી છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં લોકો એર ઇન્ડિયા, કેટલાય પ્રવાસીઓને એવા જે પ્રવાસીઓની વાતો પણ સામે આવી છે, સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે કે પ્રવાસીઓ કહી રહ્યા છે કે ભાઈ એર ઇન્ડિયાની ટિકિટ જે છે તે તમે બુક ના કરશો. ભલે તમે બીજી કોઈ ટિકિટમાં, બીજી કોઈ ફ્લાઇટમાં જો કદાચ 1500 વધારે જ ટિકિટ બતાવતી હોય તો તે ટિકિટ બુક કરો, તેનાથી તમારો સમય અને પૈસા બંને બચી શકે તેમ. જી હરેનભાઈ, હું આપણે પૂછવા માંગીશ, જે હિસાબે હમણાં હર્ષભાઈએ જણાવ્યું કે ફ્લાઇટ જૂની થઈ જાય પછી એમાં બી અમુક તકનીકી ખામીઓ પણ આવતી હોય છે, આપણે શું લાગી રહ્યું છે? કેમ કે આપ તો એરફોર્સમાં હતા ને આપણે ઘણો બધો અનુભવ બી છે. જે હિસાબે આ ફ્લાઇટમાં છે તો જે સમયના હિસાબે એમાં કંઈક તકનીકી ખામીઓ આવે છે કે પછી એ હિસાબે જ્યારે આપણે એક વાત કરીએ તો આ જ્યારે અકસ્માત સર્જાયો એના પછી ઘણા બધા લોકોનો ટ્વીટ પણ હતો અને તે જ સમયે અમુક લોકો એવા હતા જે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને તરત જ એમણે ટ્વીટ બી કર્યું હતું કે આ હિસાબે આ ફ્લાઇટમાં તકનીકી ખરાબીઓ છે, તકનીકી સમસ્યાઓ છે, જે અમુક વસ્તુ ચાલતું નથી. આને લઈને આપ શું કહેવા માંગશો? હું બે વાત કરવા માંગીશ. જે પેલું ટ્વીટ હતું એની આપણે વાત પછી કરીએ, પણ નોર્મલી જે બોઈંગ ડ્રીમલાઇનર છે 787, એની જે ડિઝાઇન હોય છે, એટલે કે એની જે ડિઝાઇન લાઈફ યા તો એની જે એરફ્રેમ એટલે કે એની જે બોડી છે એની જે લાઈફ હોય છે એ એટલીસ્ટ 25 થી 30 વર્ષ ચાલી શકે એટલી હોય છે. અને પેલી ફ્લાઇટ સાયકલ જેને કહેવાય, ફ્લાઇટ સાયકલ એટલે શું? એવિએશનમાં જ્યારે પ્લેન એકવાર ટેક ઓફ કરે છે અને પછી એ નેક્સ્ટ લેન્ડ કરે છે, તો એ ટેક ઓફ અને લેન્ડ કરે એને એક સાયકલ કહેવાય. એવી ડ્રીમલાઇનર 44,000 થી માંડીને 50,000 ફ્લાઇટ સાયકલ ચાલી શકે એને એવી રીતે બનાવવામાં આવેલું હોય છે. અને હું તમને કહી શકું કે ડ્રીમલાઇનરની બોડીનું જે ટોટલ ફ્લાઇંગ અવર્સ છે એ એટલીસ્ટ 1 લાખ ફ્લાઇંગ અવર્સ સુધી એ બોડી સસ્ટેન કરી શકે એવું એને બનાવવામાં આવેલું છે. હવે આપણે એ ચેક કરીએ કે આપણું આજે પ્લેન ક્રેશ થયું તો એનું ખરેખર એનું
કેટલું હતું, એણે કેટલી વાર કેટલું ફ્લાય કર્યું હતું. તો હું તમને કહી દઉં કે આ જે ફ્લાઇટ કર્યું હતું એનો જો થોડો ઘણો આપણે આઈડિયા હોય તો એના ટોટલ ફ્લાઇંગ અવર્સ હતા એ હજુ 39,450 ની આસપાસ હતા. એક્ઝેક્ટ મને ખબર નથી, પણ આવો કંઈક આંકડો છે 39,500, એટલે 40,000 થી થોડા ઓછો. અને એનો જે ટોટલ ફ્લાઇટ સાયકલ છે હજુ ખાલી 7,400 જ ફ્લાઇટ સાયકલ થઈ છે. એટલે આપણે દેખવા જઈએ તો એવિએશન ઇન્ડસ્ટ્રીમાં આ પ્લેનને એટલું બધું જૂનું ના જ કહી શકાય, કારણ કે હજુ એની જે લાઈફ હતી એ હજુ અડધી જ પૂરી થઈ છે. એટલે હજુ બીજા 10 વર્ષ ચાલી શકે એવી એરફ્રેમ હતી. પણ હમણાં જ આપણે જે વાત કરી એ પ્રમાણે કે જે સિસ્ટમ સાથે દરેક ફ્લાઇટ વખતે એના દરેક ઓપરેશન શેડ્યુલ મેન્ટેનન્સ પૂરા થયા છે કે નથી થયા. જ્યારે 25,000 થી 30,000 જેટલા ફ્લાઇંગ અવર્સ થઈ જાય પછી જે જીઈનું જે એન્જિન હતું એ એન્જિનનું ઓવરહોલ થતું હોય છે. તો સપોઝ આપણે દેખીએ કે જ્યારે 40,000 જેટલા ફ્લાઇંગ અવર્સ થઈ ગયા છે તો ખરેખર 25,000 થી 30,000 ની આસપાસ એ બંનેના એન્જિનના ઓવરઓલ થયા હતા કે નહોતા થયા. હવે આ બધું આપણને ખબર કેવી રીતે પડશે? જ્યાં પણ પ્લેન મેન્ટેન થાય છે, જ્યાં પણ પ્લેન ટેક ઓફ કરે છે, લેન્ડિંગ કરે છે, જેટલા અવર્સ ફ્લાઇંગ કરે છે એ બધી જગ્યાએ એમના જે ડાટા હોય છે, એક જે રજિસ્ટર્ડ કહેવાય, એની અંદર આ બધું જ રજિસ્ટર્ડ થાય છે. આ બધા જ ડાટા ડિજિટલી પણ સેવ થાય છે અને મેન્યુઅલી પણ સેવ થાય છે. હવે આપણે એ દેખવાનું રહ્યું કે આના જે છેલ્લા સપોઝ 1 વર્ષના નહીં, પણ હું તો કહું છું કે છેલ્લા 3 કે 5 વર્ષના ડેટા આપણે ચેક કરવા પડશે. એનાથી ખબર પડશે કે જે પ્રમાણેની ડ્રીમ લાઇનરની એક SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય, એના મેન્ટેનન્સ નહીં, એને ટેક ઓફ કરવાની, એની રિફ્યુલિંગ કરવાની, એને લેન્ડ કરવાની, જેટલી પણ એની જે SOPs હોય છે અલગ અલગ એના ભાગોની, પ્લેનના જે અલગ અલગ સિસ્ટમ હોય છે બધાની એક અલગ SOP હોય છે. તો whether all those SOPs were followed in time or not and whether it was followed properly or not, આ બધું જ એનાલિસિસ થશે. અને આ દુર્ઘટનાથી ખાલી ભારતે કે એર ઇન્ડિયા નથી શીખવાનું. આ દુર્ઘટના એવી છે કે જેનાથી સમસ્ત વિશ્વએ શીખવું પડશે. કારણ કે નોર્મલી કેવું હોય છે કે જ્યારે પણ એક વસ્તુ રૂટીનમાં આવી જાય ને ત્યારે બહુ ઇઝી થઈ રહ્યું છે, પણ એવિએશનની જ્યારે વાત કરીએ ત્યારે એક પણ વસ્તુ રૂટીનમાં આવે એટલે એને ઓવરલુક કરાય આવું સહેજ પણ ના હોવું જોઈએ. આમાં કોઈ માનવીય ભૂલ પણ હોઈ શકે છે, એની ના નથી. આમાં પણ એક્સિડન્ટ છે, એક્સિડન્ટ તો જ્યારે થઈ જાય પછી જ ખબર પડે કે આ એક્સિડન્ટ છે. એટલે હવે આપણે એ જ કારણો તપાસવા કે જે કારણો કે જે ખામીઓ આમાં રહી ગઈ છે એવી ખામીઓ ફરીથી ના થાય કે જેનાથી આટલી મહામૂલી લાઈફ લોકોની જાય નહીં, લોકોના પરિવારો આવી રીતે બરબાદ ના થાય. અને આ પરિવારો તો આટલા લોકોની અમૂલ્ય જાન ગઈ, આટલા પરિવારો વેર વિખેર થઈ ગયા, અને આની સાથે એ લોકો જે સંસ્થાઓમાં જ્યાં પણ કામ કરતા હતા આ બધે જ, એટલે જે આ લોસ છે એ ફક્ત લાઈફનો લોસ નથી, લાઈફનો લોસ તો અમૂલ્ય છે, પણ એ લોસના લીધે બીજા અનેક ઘણા લોસ થયા છે. એટલે આ જે આખી ઘટના છે એ કદાચ છેલ્લા 10 વર્ષની અંદરની સૌથી મોટી દુર્ઘટના છે એવું આપણે કહી શકીએ. અને એવિએશન ઇન્ડસ્ટ્રીએ આમાંથી એક નહીં અનેક વસ્તુ શીખવાની છે. હવે બીજી વાત આપણે જે કરી કે ટ્વીટ કર્યું હતું, મારે આપણી ચેનલના પ્લેટફોર્મથી એક વસ્તુ કહેવું છે કે જે ભાઈએ ટ્વીટ કર્યું હતું એ એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયા પછી એણે ટ્વીટ કર્યું હતું કે આ જ પ્લેનની અંદર હું આવ્યો હતો અને એમાં આવી ખામી હતી. નો ડાઉટ બહુ સારું કર્યું એમણે આ પ્રશ્ન, આ જે તકલીફો હતી એ દુનિયાને બતાવી. પણ જો આ તકલીફો કદાચ એ જ વખતે ક્રૂને બતાવવામાં આવી હોત, પછી જ્યારે એમણે લેન્ડ કર્યું ત્યારે થોડો ટાઈમ કાઢી અને જો એમણે એર ઇન્ડિયાની ઓથોરિટીને કે એરપોર્ટ મેનેજરને આ બધું બતાવ્યું હોત તો કદાચ એવી સંભાવના છે કે એ પ્લેનનું થોડું વધારે ચેકિંગ થતું. અને જે થઈ ગયું છે તો થઈ જ ગયું છે, પણ કદાચ એવું માની શકે કે એમાંથી કદાચ એ ચેક થતું ને કોઈ ફોલ્ટ નીકળતો તો શું ખબર, બધાની જાન બચી પણ જતી. આપના ચેનલના માધ્યમથી એક વસ્તુ કદાચ જો આપ આ ઇનિશિયેટિવ લઈ શકો કે આપણી જે આમ જનતાને હવે જગાડવાની જરૂર છે અને સાથે સરકારે એવી સિસ્ટમ બનાવવાની જરૂર છે જે SOS લેવલ પર કામ કરે. એટલે આપણે જ્યારે ક્યાંક ખબર પડે કે અહીંયા કશું થઈ શકે છે, દુર્ઘટના ઘટી શકે છે, તો એ જ વખતે એવી કોઈ એક સિસ્ટમ ડેવલપ થાય, એવું એક પ્લેટફોર્મ ડેવલપ થાય કે આમ નાગરિક પણ તરત સિસ્ટમને કે ગવર્મેન્ટને જણાવી શકે. અને જ્યારે ગવર્મેન્ટને ખબર પડે તો એમની પાસે પણ એવી ક્વિક રિએક્શન ટીમ QRT
કે ક્વિક રિએક્શન ટીમ હોવી જોઈએ. એ ખબર પડી એટલે તરત એ ઘટનાની ખબર પડે કે એવું જે પ્રોબેબલ રીઝન છે કે જ્યાં દુર્ઘટના ઘટી શકે એ ખબર પડે અને એની પર ત્વરિત પગલાં લેવાય. જો એક આવી સાયકોલોજી, આવી મેન્ટાલિટી, આવો એપ્રોચ ભારતની આમ જનતા પણ આવી જશે ને તો હજારો લોકો જે દુર્ઘટનામાં જાન ગુમાવે છે એ ઓછું થઈ જશે. હમણાં 2 દિવસ પહેલા જ મહારાષ્ટ્રની અંદર જ્યાં આગળ એક પુલ હતો એની પર 15-20 માણસો ઉભા રહી શકે એવા હતા, જ્યાં 150 થી પણ વધારે માણસો ઉભા હતા, ના કેવા છતાં ઉભા હતા પણ દુર્ઘટના થઈ ગઈ. એટલે આવા બધા બહુ કારણો છે જેમાં જનતાએ પણ, સર્વિસ પ્રોવાઈડરે અને સરકારે એ બધાએ એકબીજા સાથે ખભે ખભા મિલાવી અને પ્રયત્ન કરવાશે તો જ આવી મહામૂલી લાઈફ બચાવી શકાશે અને દુર્ઘટનાથી આપણે બચી શકીશું. જી બિલકુલ. હર્ષભાઈ, જે હિસાબે આપણા હરેનભાઈએ જે જણાવ્યું કે લોકોને બી હવે જાગૃત થવાની જરૂર છે, આપ શું કહેવા માંગશો? જી ચોક્કસથી કિશન, આપને જણાવી દઉં કે હરેનભાઈએ જે વાત કરી તે તદ્દન સાચી વાત છે અને તેમને જે પ્રકારે મુદ્દાઓ મૂક્યા છે અને જે ઇનિશિયેટિવ લેવાની વાત કરી છે ગવર્મેન્ટને, તો ગવર્મેન્ટને આ ઇનિશિયેટિવ લેવું જરૂરી છે. વાત એટલી જ છે કે કોઈ પણ જગ્યાએ આપ સફર કરી રહ્યા હો કે કોઈ પણ જગ્યાએ આપ રહી રહ્યા હો અને આપને લાગી રહ્યું હોય કે અત્યારે અહીંયા આ તકલીફ ઊભી થઈ રહી છે, તો તેની જાણ સરકારને કરી શકીએ અને સરકાર તરત તેના ઉપર કામ કરી શકે, તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. અને આ વાત એમને કરી છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી અને આપણા શોની અંદર કરી છે, તો તે ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. અને આ વાતમાં જાગૃત થવા માટે દરેક નાગરિકોએ પોતે ઊભા પણ થવું પડશે, આવવું પડશે અને દરેક બાબતે આ વિષય ઉપર વાત પણ કરવી પડશે. પરંતુ આપણા સમાજની અંદર એક એવો દાખલો છે કે કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ થઈ હોય તો કોઈ વ્યક્તિ તેને બતાવવા માટે રાજી નથી હોતું. કારણ એ છે કે તેમની પાસે સમય નથી હોતો અને સમય બગાડવા નથી માંગતા. પરંતુ જો આ વસ્તુને આપણે સામે મૂકીએ કે સમાજની અંદર આ તકલીફ છે અને આ તકલીફથી કોઈ અમૂલ્ય જિંદગી જોખમમાં ન મુકાય તે માટે આ કાર્ય કરવું જોઈએ, તો એ બાબત ખૂબ જ સાચી છે. જી કિશન. જી જતીનભાઈ, જે હિસાબે આપણા હરેનભાઈએ જણાવ્યું, આપણે શું લાગી રહ્યું છે કે જે આપણા જે સ્થાનિક લોકો છે, જે લોકો આપણા પોતાના જે એક આમ જનતા છે, આમ જનતાને બી ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે ઘણીવાર કશે જતા હોઈએ છીએ, આપણા નજરે કંઈક એવું લાગી આવે કે જે આપણને લાગે છે કે આ ઇન્ફોર્મ કરવું જોઈએ જેના થકી આ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. અને જે આપણા હરેનભાઈએ જે હિસાબે જણાવ્યું કે આ જે આમ નાગરિક છે, આમ જનતા છે, તે લોકોની બી અત્યારે ખાસ જાગૃત થવાની વધારે જરૂર છે. આપ શું કહેવા માંગશો? જી જતીનભાઈ. જો ચોક્કસથી કિશન, આપને જણાવું કે ચોક્કસથી હું હરેનભાઈની વાત છે તેની સાથે પૂર્ણ રૂપે જે છે તે સહેમત છું. કેમ કે આ ફક્ત એક જ આવી ઘટના નથી, આવી ઘણી બધી ઘટના છે. આપ કિશન જુઓ, મોરબી પુલની જે દુર્ઘટના છે, ચોક્કસથી તેમાં ક્યાંક ને ક્યાંક જે આયોજકો છે તેમનો પણ વાંક એટલો જ હતો. પરંતુ તેમાં માનવીય જે લોકો જે ત્યાં જે પુલ ઉપર સવાર હતા તે લોકોની પણ એટલી ભૂલ હતી. પુલ ઉપર તે લોકો જે રીતે ખુલ્લા થઈ રહ્યા હતા તેના કારણે જ ક્યાંક ને ક્યાંક જે છે તે મસ્તીઓ કરી રહ્યા હતા, તેના કારણે જ આટલી મોટી જે દુર્ઘટના હતી તે મોરબી પુલની બની હતી. અહીંયા પણ જે રીતે હરેનભાઈએ જણાવ્યું કે જો ટેકનિકલ જો ખામીનો જે વિડીયો જે છે તે સામે આવ્યો, જો ખરેખર એવી કોઈ ટેકનિકલ ખામી હતી તો તે વ્યક્તિએ ટ્વિટરના માધ્યમથી જે વસ્તુ શેર કરી એની જગ્યાએ જો તરત જ ત્યાં ઉતરી અને એરપોર્ટ ઓથોરિટીને અથવા કોઈ જવાબદાર વ્યક્તિને જો આ જાણકારીની જો વાત કરી હોત તો તે આટલો મોટો જે કહી શકાય કે જાનમાલને જે નુકસાન થયું, 270 જેટલા નિર્દોષ લોકોએ જે પોતાનો જાન જે છે તે ગુમાવી પડી, તે આટલી મોટી ગંભીર દુર્ઘટના કદાચ થઈ જ ન હોત જો એ સમયસર જો એ વખતે જો જાણ કરી દેવામાં આવી, જો ટેકનિકલ ખામી જે છે તે સામે આવી ગઈ હોત, જો કદાચ આ જ ટેકનિકલ ખામી હોત તો. જોકે એ તો હવે બ્લેકબોક્સનો જે બ્લેકબોક્સનો રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર ખામી શું હતી. જે રીતે વિડીયોમાં જે બતાવી રહ્યા છે કદાચ લાગતું નથી કે કદાચ એવી ખામીના કારણે આટલી મોટી દુર્ઘટના થઈ હોય, પરંતુ તે છતાંય જો કોઈને પણ આવી જો ઘટનાની જો જાણ થાય તો સ્થાનિક લોકો જે હોય કે જે લોકો પોતે એ વ્યક્તિ પોતે પણ પ્લેનની અંદર મુસાફરી કરી રહ્યો હતો, તો એને ઉતર્યા બાદ પોતે સહી સલામત હતો તો પોતે તેને એરપોર્ટ ઓથોરિટીને જઈને તરત જ જાણ કરવી જોઈતી હતી. એટલે કે
ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે લોકો પોતે આ તમામ જગ્યાઓમાં જે છે લોકો પોતે જો જાગૃત થશે, પોતે ક્યાંક ને ક્યાંક લોકો બીજાને જાણ કરતા થશે, લોકો કોઈ જવાબદાર વ્યક્તિને શોધી અને તેની સામે જે સવાલો કરશે, તો જ આવી આટલી મોટી જે ગંભીર ઘટનાઓ જે બનતી હોય એને ક્યાંક ને ક્યાંક અટકાવી શકાય છે. ચોક્કસથી જે હરેનભાઈએ જણાવ્યું કે જે પુણેની અંદર જે દુર્ઘટના થઈ એમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જ ભૂલ જે છે તે થઈ હતી. જો 15, 20 કે 25 લોકો હોત તો કદાચ આટલી મોટી દુર્ઘટના થઈ જ ન હોત. પરંતુ જે રીતે લોકો જોતા નથી કે ભાઈ આ વસ્તુની કેપેસિટી શું છે, અને કેપેસિટી બહાર જયારે જે લોકો ચડી જતા હોય છે કોઈ પણ વસ્તુ ઉપર, તો ત્યારે ચોક્કસથી એ તૂટવાની જેની કેપેસિટી હોય, કેપેસિટી ભલે કેપેસિટી 1000 કિલોની હોય ને જો એની ઉપર 1500 કિલો સુધી મૂકવામાં આવે તો કઈ વાંધો નથી આવતો, પરંતુ એનાથી વધારે એટલે કે લગભગ 5 થી 6000 કિલો જેટલું વજન જો એકદમ આવી જાય તો ચોક્કસથી એ વસ્તુ તૂટવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે કે આવી તમામ વસ્તુઓ પર લોકોએ હવે ક્યાંક ને ક્યાંક જે છે તે જાતે જાગૃત થવું પડશે, તો જ આટલી મોટી દુર્ઘટનાઓ થતા જે છે તે ક્યાંક ને ક્યાંક અટકાવી શકાય તેમ. જી હરેનભાઈ, હું એક વસ્તુ જનરલ જે આપણા દેશમાં જે ચાલે છે, હું એ વસ્તુ આપણે જણાવું કે આપણા દેશમાં બે વાતો ખાસ કરીને ચાલે છે. એક કે આ જે છે તે જેનું સમસ્યા છે તેનો સમસ્યા છે, મારો શું, અને બીજી વસ્તુ જે થાય તે જોવાઈ જશે, એટલે કે જો હોગા દેખા જાયગા. આ જે મેઇન બે વસ્તુ છે આપણા દેશના જે આમ નાગરિક છે તે લોકોની ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે આ જે મેન્ટેલિટી છે તે બદલવાની ખાસ જરૂર છે. 100% હું આ એ જ વાત કરું છું કે પેલા જે ભાઈએ ટ્વીટ કર્યું હતું, આઈ એપ્રિશિએટ કે એમણે વિડીયો લીધો આ બધું કર્યું, પણ એ જ વસ્તુ એમણે જો તરત જ રિપોર્ટ કરી હોત તો ઘટના વધી જતી. આવી બધી બહુ જગ્યાએ થાય છે, ક્યાંક ઘટના આપણે ઘટી જાય પછી એટલી બધી સ્ટોરી બહાર આવે છે કે મેં ત્યાં દેખ્યું હતું કે આવું કંઈક થઈ જશે અને પછી અત્યારે આવું થઈ ગયું. તો ભાઈ જયારે દેખ્યું હતું ત્યારે કોઈને કોઈ ઓથોરિટી હતી તો તમારે કેવું હતું. અમુક વાર કેવું હોય છે કે ક્યાંક આગળ ઓથોરિટી પણ આવું કરે છે, જાહેરનામું આપી દીધું પણ એ જાહેરનામાને કોઈકે પ્રોપર ફોલો કર્યું કે એ ખબર નથી. હમણાં આપણા જે રિપોર્ટર હતા એ રિપોર્ટ કરી રહ્યા હતા ત્યારે હું પાછળથી જે બાઇક ને બધું જતું હતું એ દેખતો હતો કે એમાં એક બાઇક પર બધા હેલ્મેટ પહેર્યા વગર આવું બધું જતા હતા. વરસાદી સિઝન છે, લપસી જવાય, હેલ્મેટ ના પહેર્યો તો કઈ થઈ શકાય. અને એ પછી આપણે પેલું અચાનક પોલીસ સફાળી જાગી જાય અને પછી હેલ્મેટ માટે દંડ ઉઘરાવવાનું ચાલુ કરે. આવું જ્યારે આગ લાગે, જ્યારે ફાયર ડિપાર્ટમેન્ટ એવું કહે કે હવે એવું લખાઈ લેવામાં આવે કે હવે આગ લાગે તો જવાબદારી અમારી, તો પછી ફાયર બધા જો આવું લખાવી લે તો ફાયરે પણ કંઈક કરવાનું. અને આઈ એપ્રિશિએટ કે ફાયર ડિપાર્ટમેન્ટે આ વખતે જે કામ કર્યું છે એ કદાચ ન ભૂતો ન ભવિષ્યથી એવું જબરજસ્ત કામ કર્યું છે. જેટલા પણ ફાયરમેન હતા, ફાયર ઓફિસર્સ હતા, એમણે ચાલુ આગમાં પ્લેન ક્રેશ થયા પછી ચાલુ આગની અંદર એવા જે ફાયર પ્રૂફ પીપી શૂટ પહેરીને પણ ગયા છે. એટલે આની અંદર કોઈ એક ડિપાર્ટમેન્ટ કે સામાન્ય જનતા નહીં, એક વ્યક્તિ જવાબદાર છે. અને આમ વ્યક્તિ બે વસ્તુ વિચારે છે ઇન્ડિયામાં. આપણે દરેકને બ્લેમ નથી કરતા, પણ પહેલું જે તમે કીધું કે મારે શું, અને ક્યાંક બીજું એક જે ના કહેવાય છતાં હું બોલવા માંગીશ કે મને શું, બરાબર છે. એટલે મને શું તો પછીની વાત છે, પણ આ જે મારે શું એ મેન્ટાલિટીમાંથી જો આપણે બહાર આવીશું તો ખરેખર આપણે આપણી તો જાન બચાવીશું પણ બધા બહુ જ જણની જાન બચાવી જશે. એટલે નોર્મલી કેવું હોય કે જ્યારે પણ કશું આવું કંઈ થાય છે અને ના થતું હોય ત્યારે પણ વચ્ચે ક્યાંક ને ક્યાંક લોકોને સફાળા જગાડવાની બહુ જરૂર છે. હું એક નાનું કોટ જે અમે ઇન્ડિયન એરફોર્સમાં હંમેશા ક્યાંક ને ક્યાંક લખેલું હોય છે, વાંચવા મળતું હોય છે, એ એવું છે. અને આ કોટ ખરેખર બધાએ સમજવા જેવું છે કે ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. એનો મતલબ જ્યારે શાંતિકાળ છે એમાં તમે જેટલી સારી તૈયારી કરશો અને પરસેવો વહાવશો તો યુદ્ધના સમયે તમારે એટલો જાન ગુમાવવો નહીં પડે, એટલું ખૂન વહાવવું નહીં પડે. આ આવું છે કે એક્સિડન્ટ થાય પછી બધા જ જાગી જાય, એના કરતાં એક્સિડન્ટ ના થાય એના માટેના પ્રયાસો જો સતત ચાલુ રહે અને એવી એક મેન્ટાલિટી, એવી એક પ્રોસિજર આખું જ આવું આવી જાય કે એવી સિસ્ટમ ઊભી થાય, ફૂલ પ્રૂફ સિસ્ટમ, તો હું માનું છું કે આમ જનતાના પ્રયાસોથી અને સિસ્ટમની સક્રિયતાથી આવા ઘટનાઓ જવલ્લે જ બનશે. જી હરેનભાઈ, બીજી એક વસ્તુ છે જે એક
આપ એરફોર્સમાં છો એ હિસાબે હું પૂછીશ કે જે રેટ જે હતું, જે રેટ જે નીકળે છે, આપ શું અમારા દર્શક મિત્રોને સમજાવશો કે રેટ એકચ્યુઅલી છે શું અને એનું મુખ્ય કામ શું છે? નો આઈ એમ સો સોરી, હું એ વિશે આઈ એમ નોટ ટેકનિકલ પર્સન, તો હું કદાચ એ વિશે પ્રોપર માહિતી નહીં આપી શકું, તો હું માફી માંગુ છું. જી જતીનભાઈ, જે હિસાબે હમણાં હાલમાં આપણા હરેનભાઈએ બી જણાવ્યું કે જે લોકો છે એ લોકોને બી ક્યાંક ને ક્યાંક અત્યારે સજાગ થવાની ખાસ જરૂર છે. આપણે આપણા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ચેનલના માધ્યમથી તમામ દર્શક મિત્રોને આપણે ઓલવેઝ એ ટ્રાય કરીએ કે લોકો જાગૃત થાય અને આ જે પ્રકારે જે બી ઘટના છે, જે આસપડોશમાં કંઈ પણ એવું લાગે તો એ લોકો તરત અધિકારીઓને જાણ કરે. એને લઈને હમણાં હાલમાં જે ત્યાં અમદાવાદમાં અત્યારે પરિસ્થિતિ શું છે, કેમ કે આપણે જે જોયું કે હોસ્ટેલના જે ઘણા બધા એવા જે વિદ્યાર્થીઓ હતા તે લોકો પણ છેલ્લે જ્યારે આ ઘટના બની તે ઘટના પછી એ લોકો તરત દોડીને આવ્યા ને એ લોકો તરત હેલ્પ કરવા માટે આગળ આવ્યા હતા. જી જતીનભાઈ. જો ચોક્કસથી કિશન આપને જણાવી દો કે ચોક્કસથી જે બીજે મેડિકલના જે અતુલમ 4 બિલ્ડિંગ કે જ્યાં પ્લેન પડ્યું ત્યાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે તે તરત જ દોડી અને મદદ માટે આવી ચૂક્યા હતા. કેમ કે જે ફાયર સૌપ્રથમ તો જે રીતે હરેનભાઈએ જણાવ્યું તે રીતે ફાયરના જવાનોને ખરેખર આ વખતે તેમના કામને સેલ્યુટ છે કે જેવું પ્લેન ક્રેશ થયું હતું એને લગભગ 3 થી 4 મિનિટની અંદર 4 થી 5 જેટલા જે ફાયરના જે કહી શકાય જે ફાયરના ગાર્ડ હતા, ફાયરના લાયબંબા હતા, તે લોકો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 20 થી 25 મિનિટમાં આ સંખ્યા 33 થી વધુ હતી, જેના કારણે તરત જ આગ ઉપર કાબુ જે છે તે મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ તેની પહેલા સૌપ્રથમ જે છે તે ચોક્કસથી વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીઓ અને સ્થાનિક આસપાસના જે લોકો જે છે તે તરત જ જે છે તે મદદ કરવા માટે દોડી ચૂક્યા હતા. પરંતુ આગ જે રીતે પ્રસરેલી હતી તેમાં તે લોકો જઈ નતા શકતા અને જેવું ફાયરની ગાડીઓ જે આવી હતી તરત જ આગ ઉપર કાબુ મેળવ્યો અને ફાયરના જવાનોએ જે છે પોતાનો જીવ જે છે તે જોખમમાં મૂકી અને લગભગ 33 જેટલા લોકોને ત્યાંથી તરત જ સલામત સ્થળે જે છે તે ખસેડી લેવામાં આવ્યો. નહીતર આ આંકડો જે છે લગભગ 300 થી પણ વધુ જે છે તે આંકડો પહોંચી ગયો હતો. એટલે કે ફાયરના જવાનોએ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી આની અંદર ખૂબ જ મહત્વની કામગીરી બજાવી છે, જેના કારણે અસંખ્ય જીવો જે છે તે બચી ચૂક્યા છે. પરંતુ ચોક્કસથી જો લોકો જાતે જાગૃત થતા થઈ જશે, લોકો જાતે પોતાની નહીં પણ પોતાની જવાબદારી સમજતા થશે કે આ ફક્ત મારા પૂરતું નથી, પણ આ જેમ કે રોડ ઉપર જો કોઈ પથ્થર પડ્યો હોય અને આપણે ત્યાં પથ્થરની સાઈડમાંથી જતા રહીએ, પરંતુ ક્યાંક આપણે એવું વિચારીએ કે કદાચ કોઈ વ્યક્તિ બાઇક અથવા તો કોઈ બીજા કોઈ 2 વ્હીલર લઈને આવતો હોય અને ફૂલ સ્પીડમાં હોય અને કદાચ તે વ્યક્તિનું આ પથ્થર ઉપર ધ્યાન ન જાય તો આ ક્યાંક ને ક્યાંક જે છે તે એ વ્યક્તિનો જીવ પણ લઈ શકે તેમ છે. એ જવાબદારી સમજીને જો તે વ્યક્તિ જાતે જ પથ્થર હટાવી દે, એટલે કે આ પ્રકારની કામગીરી જો દરેક લોકો જો કરતા થઈ જાય, લોકો પોતે જ જે રીતે જાગૃત થતા થઈ જાય તો ચોક્કસથી આવી મોટી દુર્ઘટનાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક થતા લોકોનો જીવ જે છે તે જતા તમામ લોકો જે છે તે બચાવી શકે તેમ છે. જી હર્ષભાઈ, જે હિસાબે આપણે જોયું કે છેલ્લા જે આપણે વાત કરીએ 36 કલાકમાં 5 વિમાનો જે છે તે 5 વિમાનોના ટેક ઓફ કદાચ કાં તો પછી કેન્સલ કરવા પડ્યા, કાં તો પછી એ લોકોને ઇમરજન્સીમાં લેન્ડિંગ કરાવવું પડ્યું. તો આ જે છે સમગ્ર ઘટનાઓ છે એને લઈને ક્યાંક ને ક્યાંક એવું નથી લાગી રહ્યું કે જે આપણા જે આમ જનતા છે તે લોકો અત્યારે થોડુંક હવે ગભરાઈ રહ્યા છે કે પછી એ લોકોમાં અત્યારે એક ડરનો માહોલ છે? જી કિશન, એવું નથી. અત્યારે હાલ કેવું છે કે જનતા ગભરાયેલી છે એ વસ્તુ અલગ છે અને જે આ દુર્ઘટના થઈ એ વસ્તુ બંને અલગ છે. ગભરાયેલી એટલા માટે છે કારણ કે તે પ્લેનની અંદર જતા ડરી રહી છે કે ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામીને કારણે જો કદાચ દુર્ઘટના સર્જાય તો એમાં અમારો વારો ના નીકળી જાય, એટલા માટે અત્યારે જનતા હાલ ગભરાયેલી છે. બાકી જો તરત ને તરત પ્લેનની અંદર જે ખામી છે તેને સુધારવામાં આવે અને તેની સર્વિસ સંપૂર્ણપણે કરવામાં આવે તો તમામ મુસાફરોને સારી મુસાફરી કરવા મળે અને આ જે જવાબદારી છે આ જવાબદારી દરેક પ્લેનના જે પણ માલિક છે તેમની છે, તેમની અંદર જેમને જવાબદારીઓ સોંપેલી છે તે અધિકારીઓની છે અને સાથે સરકારની પણ છે કે તમામ મુસાફરોને રાહત દરે મુસાફરી કરાવવી જોઈએ. અને મુસાફરી કરાવવાનો ખાલી વાત એટલી નથી કે તેમને અહીંયાથી લઈ જઈને
તેમના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચાડી દેવાનો. આ એક જવાબદારી એવી છે કે તેમને જ્યાંથી લીધા છે તેમને સંપૂર્ણપણે તેમને જે સહી સલામત રીતે પહોંચાડવા, તે દરેક જવાબદારી તેની અંદર જોડાયેલી રહે છે. એટલે અત્યારે જે જનતા છે તે ગભરાયેલી નથી, પણ ગભરાયેલી એટલા માટે છે કે આ ઘટનાને જોઈને તે ગભરાઈ ગઈ છે. એવું નથી કે આ ઘટના પછી કોઈએ મુસાફરી નથી કરી, મુસાફરી ઘણા બધા લોકોએ કરી છે, પરંતુ આ ઘટનાને લઈને જે લોકો અત્યારે વાતો કરી રહ્યા છે અને જે વાતો જે અફવાઓ પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે, તો આ અફવાઓને રોકવા માટેની પણ જવાબદારી આપણી છે કે જે અફવાઓ ના ફેલાય. પરંતુ આપને જણાવી દઉં કે જે સમાજની અંદર અત્યારે જે લોકો એરપ્લેનમાં જે મુસાફરી કરતા હોય છે, તો અત્યારે સૌથી વધારે આંકડો તેનો જ છે. કારણ કે અને આ વસ્તુ પાછળ બી એક આપણા જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી, આ ભવિષ્યવાણી ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે. ભવિષ્યવાણી 2-3 જણાએ કરી હતી કે એવિએશન ક્ષેત્રમાં ખૂબ મોટી દુર્ઘટના સર્જાવાની છે. તો આ ભવિષ્યવાણી જ્યારે થઈ હતી, તો આ ભવિષ્યવાણી ઉપર પણ જો કદાચ ધ્યાન આપવામાં આવ્યું હોત અને આ ધ્યાન આપીને તેના ઉપર કામ કરવામાં આવ્યું હોત, તો ક્યાંક આપણે આ અમૂલ્ય જિંદગીને બચાવી શકાત. પરંતુ અત્યારે ઘણી બધી વાતો માર્કેટમાં ફરતી હોય છે, એટલે દરેક વસ્તુઓને જોવા જઈએ તો દરેક વ્યક્તિઓ જોડે ટાઈમ નથી હોતો. તમે જેવી રીતે કીધું કે મારે શું, મને શું, તો સમાજમાં પણ અત્યારે આ જ વસ્તુ ચાલી રહી છે. કોઈ પોતાના જવાબદારીને નિભાવવા માટે તૈયાર નથી, પરંતુ કોઈના જવાબદારી કોઈની ઉપર નાખો અને તેનાથી કદાચ જો ભૂલ થાય તો તેની વકાલત જરૂરથી કરવા લાગે. જવાબદારી સોંપી છે એટલું સાચા જી હર્ષભાઈ, કદાચ તકનીકી કારણોસર આપણો અવાજ નથી આવી રહ્યો. જી હર્ષભાઈ, આપનો ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. જતીનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે, અને હરેનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે, આ તમામ ચર્ચા કરવા માટે. આજે હાલમાં જે હિસાબે અમારા જે મહેમાનો હતા, ખાસ મહેમાનો હતા, તે લોકોએ જે જણાવ્યું છે કે આ જે એક તકનીકી ખામીના કારણે પણ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. જે ફ્યુલ પંપ સુધી નહીં પહોંચી શક્યો હોય, એન્જિન સુધી નહીં પહોંચી શક્યો હોય, એના કારણે પણ થઈ શકે છે. એ તમામ જે વસ્તુ છે તે તપાસ પછી જ આવશે, તે તપાસ પછી સામે આવશે. પરંતુ અમે અમારા ઇન્ડિયા ગુજરાત ચેનલ થ્રુ અમારા જે દર્શક મિત્રો છે તે તમામને અમે એક સજાગ કરવા માટે એક મુહિમ ચલાવી રહ્યા છીએ કે જ્યાં પણ જાઓ ને ત્યાં જો કદાચ આપણા આજુબાજુમાં આસ પડોશમાં તમને ક્યાંક બી એવું લાગે છે કે આ કોઈક ઘટના સર્જાઈ શકે છે ને આના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય, તો એને લઈને આપ તરત જ એના જે અધિકારીઓ છે, જે એ ડિપાર્ટમેન્ટના લાગતા વળગતા જે લોકો છે, તે લોકોને સંપર્ક કરો, જેના થકી કાલ ઉઠીને કદાચ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાવવાની હોય તેને આપણે રોકી શકીએ. જેના થકી એવું થાય છે કે જે લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય છે, જે લોકોનો વારો જીવ જે હિસાબે આપણે જોયું કે અમદાવાદમાં જે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે, એમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો આવતા જે સમય છે, આવનારા સમયમાં એવું કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય, એના માટે આપણે ખાસ કરીને તમામ વ્યક્તિઓને સજાગ રહેવાની ખાસ જરૂર છે. અત્યારે જે હિસાબે જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને એમાંથી જે બ્લેક બોક્સ મળ્યું છે, જે વોઇસ રેકોર્ડર મળ્યું છે, તે વોઇસ રેકોર્ડર અને બ્લેક બોક્સ એ જે છે તે તપાસ જે ટીમો છે, તે તપાસ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એ તપાસ કરવામાં આવશે અને એમાંથી શું નીકળીને આવે છે, સૌથી મહત્વનો પગલો એ જ રહેશે કે એમાંથી શું નીકળીને આવે છે કે જે કેપ્ટન લોકો હતા, જે લોકો પ્લેન ચલાવતા હતા, એમાંનું મેઇન શું કારણ હતું, આ દુર્ઘટના કઈ રીતે થઈ, એ તમામ વસ્તુઓ એના પછી જ જાણવા મળશે. હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું કે છેલ્લા 36 કલાકમાં 5 જગ્યાએ એવું બન્યું છે કે કાં તો પછી ફ્લાઇટ ટેક ઓફ કેન્સલ કરવું પડ્યું હોય, કાં તો પછી ટેક ઓફ કર્યા પછી પાછો પરત એને ઇમરજન્સીમાં લેન્ડિંગ કરાવવું પડ્યું હોય. તો આ એક સમગ્ર જે માહિતી છે અને એક મોટી દુર્ઘટના થઈ હતી, એના પછી હમણાં હાલમાં જે હિસાબે આપણે જોઈ શકીએ છીએ કે ચેકિંગ જે છે તે વધારે હવે થઈ રહી છે અને એનામાં જો ક્યાં પણ ખામી લાગી રહી હોય તો એને કેન્સલ કરી દેવાય છે. આજની જ આપણે વાત કરીએ તો આજે
જે હિસાબે અમદાવાદથી જે લંડન ફ્લાઇટ જવાની હતી તેને આજે કેન્સલ કરી દેવામાં આવ્યું છે. આ જ હિસાબે જો તે દિવસે પ્રોપર ચેકિંગ કરવામાં આવ્યું હોત, જો આના ઉપર સંગીન કોઈ ધ્યાન લીધું હોત, તો કદાચ બની શકે કે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે તે દુર્ઘટના ન સર્જાઈ હોત. અને જેમાં આપણા ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી તેમનો પણ નિધન થયું છે અને એમની સાથે સાથે જે તમામ 270 લોકોના જે મૃત્યુ થયા છે તે લોકોની જાનની કિંમત વધારે છે. આ જે સમગ્ર ઘટના થાય છે તે સમગ્ર ઘટના નહીં થવી જોઈએ અને એના માટે ખાસ કરીને જે ગ્રાઉન્ડ સ્ટાફ હતા તે લોકોએ શું ચેકિંગ કર્યું અને એમાં ક્યાં ખામી હતી તે હવે તપાસ પછી જ ખબર પડશે. પરંતુ અમે અમારા ચેનલ થ્રુ જે અમારા દર્શક મિત્રો છે એ લોકોને અમે એ જ કહીશું કે જ્યાં પણ તમને એવું દેખાય કે આ વસ્તુમાં ખામી છે કે આ વસ્તુના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, તો એને લાગતા વળગતા જે અધિકારીઓ છે, જે ડિપાર્ટમેન્ટના લોકો છે તે લોકોને તમે સંપર્ક કરો તાકી એના થકી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને બીજી વાર આવી રીતે કોઈ એને જીવ ગુમાવવાનો વારો ન આવે. કાલે આપણે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.